બેક ટુ માય ચેનલ એની ટાઈમ ટ્રીપ. અને આપણે જોઈ રહ્યા છીએ વડોદરાના પૂરની તારાજી. અત્યારે આપણે ઉપસ્થિત છીએ સરસ્વતી 4 રસ્તા માંજલપુર. અને આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. 4 રસ્તાની આજુબાજુના દરેક રસ્તા પર પાણી જ પાણી છે. અને આપણે અહીંયાથી જઈશું હવે 4 રસ્તા સરસ્વતી 4 રસ્તાથી ઈવા મોલ તરફ. અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે વચ્ચે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ આવેલું છે અને એની બહાર ઘણા પાણી ભરાયેલા છે. અને રસ્તામાં ઘણી જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાવાના કારણે ભૂવાઓ પડવાના પણ ઘણા બધા કેસ સામે આવી રહ્યા છે. તો ભૂવાઓ પડવાની સ્થિતિ હજી યથાવત છે. અને હવે આપણે જોઈશું જે સરસ્વતી કોમ્પ્લેક્સથી જીઆઈડીસી તરફનો રસ્તો છે, જે 18 મીટર રોડ આવેલો છે સરસ્વતી કોમ્પ્લેક્સથી જીઆઈડીસીને જોડતો. એ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાયેલા છે. આપ જોઈ શકો છો ડિવાઈડર્સ સુધીના પાણી ત્યાં ભરાઈ ચૂક્યા છે. ઘૂંટણનો સમા પાણીમાં લોકો પોતાના રોજિંદી ચીજ વસ્તુઓ લેવા માટે બહાર આવી રહ્યા છે. અને આગળ આપણે જોઈશું જે સરસ્વતી કોમ્પ્લેક્સથી બીજી તરફનો રસ્તો છે, માંજલપુર ગામ તરફનો રસ્તો. જે આપણે જોઈ રહ્યા છે તેમ કે કમર સુધીના પાણી ત્યાં આવી ગયા છે અને ઘણી કફોડી સ્થિતિ બની છે અહીંયાની. જેથી સાવચેતીના પગલે શહેરીજનો આવા ઊંડા પાણીમાંથી જવાથી બચે. અને હવે આપણે લઈ જઈએ છીએ વડસર ગામ તરફ. વડસર બ્રિજ ઉતરીને જે વડસર ગામ તરફ જવાનો રસ્તો છે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે ઘણા પાણી ભરાઈ ચૂક્યા છે. અને જ્યાં બિલાબોંગ સ્કૂલ બીજી તરફ દેખાશે અને બીજો રસ્તો જે વડસર ગામ તરફ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.